હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ફિલિપ્સ કર્વ વિશે જોશું. ફિલિપ્સ કર્વનો ખ્યાલ જે છે એ A.W. ફિલિપ્સ નામના અર્થશાસ્ત્રીએ 1958માં આપેલો હતો. ફિલિપ્સ કર્વ જે છે એ બેકારી અને ફુગાવા વચ્ચેનો રિલેશનશિપ બતાવે છે. બરાબર, આ ક્વેશ્ચન જે છે એ વારંવાર જીસેટમાં પૂછાય છે અને આ વખતે 2025માં જીસેટમાં ફ્રીડમેન અને ફિલિપ્સે જે ફિલિપ્સ કર્વ આપેલો, બરાબર, આ સૌથી પહેલાં તો A.W. ફિલિપ્સે આપેલો, બરાબર, એના પછી જે છે એ ફ્રેડમેન અને ફિલિપ્સ નામના અર્થશાસ્ત્રીએ જે ફિલિપ્સ કર્વ આપેલો એનું ઇક્વેશન પૂછાયેલું હતું આ વખતે એક્ઝામમાં 2025માં. એ ક્વેશ્ચન પણ આપણે છેલ્લે જોશું, બરાબર. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે ફિલિપ્સ કર્વની શરૂઆત ક્યારે થઈ, બરાબર. અને શરૂઆતમાં ફિલિપ્સ કર્વ જે છે એ બેકારી અને ફુગાવો વચ્ચેનો રિલેશનશિપ નહોતો બતાવતો. ઓરિજિનલ જે ફિલિપ્સ કર્વ છે એ મની વેજ અને અનએમ્પ્લોયમેન્ટ એ બંને વચ્ચેનો રિલેશનશિપ બતાવતો હતો, બરાબર. એટલે કે વેતન વૃદ્ધિ અને બેકારી, આ બે વચ્ચેનું રિલેશનશિપ જે છે એ ફિલિપ્સ કર્વ પહેલાં બતાવતો હતો. એના પછી જે છે એ નીતિ નિર્માતાઓએ, એટલે કે પોલિસી મેકર્સ, તે લોકોએ કહ્યું કે મુદ્રાસ્ફીતિ, બરાબર, આગળ જે છે એ વેતન વૃદ્ધિની જગ્યાએ મુદ્રાસ્ફીતિ શબ્દનો ઉપયોગ થવા માંડ્યો. કેવી રીતના એ પણ આપણે આગળ ઇવોલ્યુશન જોશું, બરાબર. તો સૌથી પહેલાં આપણે ફિલિપ્સ કર્વથી શરૂઆત કરીએ. તો ફિલિપ્સ કર્વ જે છે એ 1958માં A.W. ફિલિપ્સ નામના અર્થશાસ્ત્રીએ આપેલો હતો અને યુકેના ડાટા 1861થી લઈને 1957 પરથી તેઓએ કહ્યું કે વેતન વૃદ્ધિ ઓછી અને બેરોજગારી વધુ હોય, અથવા તો વેતન વૃદ્ધિ વધારે હશે અને બેરોજગારી ઓછી હશે. એટલે અહીંયા જે છે એ નેગેટિવ રિલેશનશિપ બતાવેલી છે કે એક પરિબળ વધશે તો બીજું પરિબળ જે છે એ ઘટશે. એટલે વેતન વૃદ્ધિ જે છે એ વધશે તો બેકારી ઘટશે, બરાબર. વેતન વૃદ્ધિ થશે તો બેકારી ઘટશે અને જો વેતન વૃદ્ધિ ઓછી હશે તો બેકારી જે છે એ વધારે હશે, બરાબર. આ સંબંધ જે છે એ ફિલિપ્સ કર્વ કહેવાય છે. એ સૌથી પહેલાં ઓરિજિનલ ફિલિપ્સ કર્વ જે છે એ વેતન વૃદ્ધિ અને બેરોજગારી એ બંને વચ્ચેના રિલેશનશિપને બતાવતું હતું. પછી વેતન વૃદ્ધિ જે છે એને ઇન્ફ્લેશન, એની જગ્યાએ જે છે એ ઇન્ફ્લેશન શબ્દનો ઉપયોગ થવા માંડ્યો, બરાબર. તો આ વેતન વૃદ્ધિ જે છે એની જગ્યાએ જે છે ઇન્ફ્લેશન આ શબ્દનો ઉપયોગ થવા માંડ્યો, એટલે કે ફુગાવો. તો કેવી રીતના? તો અહીંયા જે છે એ મની વેજ અગર ઇન્ક્રીઝ થશે, બરાબર, લોકોની વેજીસ એટલે કે વેતન અગર ઇન્ક્રીઝ થશે, એની ઇન્કમ વધશે, તો હવે એ શું કરશે, આગળ આ ડિમાન્ડ ક્રિએટ કરશે અને ડિમાન્ડ વધશે તો એ વસ્તુની પ્રાઇસ વધશે અને પ્રાઇસ વધશે એને આપણે મુદ્રાસ્ફીતિ અથવા તો ફુગાવો કહી શકીએ. એટલે વેતન વૃદ્ધિને એ લોકોએ મુદ્રાસ્ફીતિ એટલે કે પ્રાઇસ ઇન્ક્રીઝ અથવા તો આપણે એને ફુગાવો કહી શકીએ, બરાબર. તો એને જે છે ફુગાવો અને બેરોજગારી વચ્ચેનો દર જે છે એના રિલેશનશિપને, એના સંબંધને જે છે એ આગળ ફિલિપ્સ કર્વ કહેવા માંડ્યા. સૌથી પહેલાં જો વાત થઈ હતી એ વેતન વૃદ્ધિની વાત થઈ હતી સૌથી પહેલાં. એના પછી આ વેતન વૃદ્ધિ જે છે એને ફુગાવો બનાવી દીધો, બરાબર, કે ફુગાવો અને બેકારી વચ્ચેનો જે સંબંધ છે એ ફિલિપ્સ કર્વ બતાવે છે. આ ક્વેશ્ચન જીસેટની એક્ઝામમાં પૂછાયેલો છે કે ફિલિપ્સ કર્વ કોના વચ્ચેનો સંબંધ દર્શાવે છે, તો એ ફુગાવો અને બેકારી, બરાબર. પણ જે ઓરિજિનલ ફિલિપ્સ કર્વ જે છે A.W. ફિલિપ્સે કીધું હતું, એને જે ડેટા કલેક્ટ કર્યા હતા એના ઉપરથી એમ કીધું હતું કે વેતન વૃદ્ધિ થશે એટલે વેજીસ જેમ જેમ વધશે એમ બેરોજગારી ઘટશે અને રોજગારી જે છે એ વધશે. બેરોજગારી ઘટશે એટલે અહીંયા રોજગારી કહીએ તો એ વધી જશે, બરાબર. પછી આપણે વાત કરીએ 1960ની. તો 1960માં નીતિ નિર્માતાઓએ માની લીધું કે મુદ્રાસ્ફીતિ અને બેરોજગારી વચ્ચે ટ્રેડ ઓફ છે, બરાબર. તો અહીંયા મુદ્રાસ્ફીતિ એટલે શું થશે, તો ફુગાવો, પ્રાઇસ ઇન્ક્રીઝ, હમણાં આપણે સમજેલું તે કે મુદ્રાસ્ફીતિ અને બેરોજગારી વચ્ચે ટ્રેડ ઓફ છે. હવે ટ્રેડ ઓફ એટલે શું? અહીંયા ટ્રેડ ઓફનો મતલબ શું થશે કે એ મુદ્રાસ્ફીતિ એટલે કે આ ફુગાવો અને બેકારી એ બંને જે છે એ ઇકોનોમી માટે ખરાબ જ વસ્તુ છે ને. તો આ બંનેમાંથી ગમે એક વસ્તુને આપણે જતી કરવી પડશે, એનો ત્યાગ કરવો પડશે, તો એને શું કહેવાશે, એને ટ્રેડ ઓફ કહેવાય છે, બરાબર. કે એક પરિબળ વધશે અને બીજું પરિબળ ઘટાડવું પડશે, બરાબર. તો આ જે આપણે બે સિચ્યુએશન એવી છે, બરાબર, કે એમાં આપણે ચૂઝ કરવું પડે છે, એને ટ્રેડ ઓફ કહેવાય છે. કારણ કે ફુગાવો વધે એ પણ ઇકોનોમી માટે સારું નથી અને બેકારી વધે એ પણ ઇકોનોમી માટે સારું નથી, બરાબર. એટલે આ બંને વચ્ચે આપણે એક ટ્રેડ ઓફ કરવો પડે, બરાબર. તો એને જે છે એ ફિલિપ્સ કર્વ કહેવાય છે, બરાબર.
તો આ બંને વચ્ચે જે છે એ ટ્રેડ ઓફ કરવામાં આવે છે કે ફુગાવો અને બેરોજગારી. અર્થતંત્રમાં થોડી વધુ મુદ્રાસ્ફીતિ એટલે ફુગાવો હશે એ સ્વીકારીને આપણે બેરોજગારીને જે છે એ ઘટાડી શકીએ છીએ. એટલે કેઇન્સે કીધું એવી રીતના, બરાબર, કે આપણે થોડી ઘણી મુદ્રાસ્ફીતિ એટલે થોડો ઘણો પ્રાઇસ ઇન્ક્રીઝ થશે તો ચાલશે, પણ આપણે બેકારી તો ઘટે છે ને, મંદીની સિચ્યુએશનમાંથી તો આપણે બહાર આવી શકીએ છીએ ને, બરાબર, એ આપણે જોવાનું છે. એટલે થોડી બહુ મુદ્રાસ્ફીતિ એટલે કે ફુગાવો હશે તો ચાલશે ઇકોનોમીમાં, એવું કેઇન્સનું માનવું હતું, બરાબર. એના પછી જે છે 1970માં એક સિચ્યુએશન આવેલી જેને સ્ટેગફ્લેશન કહેવાય છે. સ્ટેગફ્લેશન એટલે શું? તો અહીંયા ઇન્ફ્લેશન એટલે કે ફુગાવો પણ વધે છે અને બેકારીનો દર પણ વધે છે. હવે તમને એમ થશે કે અહીંયા શું થઈ ગયું? અહીંયા તો બંને વચ્ચે નેગેટિવ રિલેશનશિપ હતો કે જો ફુગાવો વધશે તો બેકારી ઘટી જશે. પણ આ 1970ની સ્ટેગફ્લેશનની સિચ્યુએશન આવેલી, એ સ્ટેગફ્લેશનમાં શું થયું કે ફુગાવો તો વધતો જ હતો એટલે પ્રાઇસ જે છે ઇન્ક્રીઝ થતા હતા, એની સાથે સાથે બેકારી પણ વધતી હતી. તો એ કેવી રીતના વધતી હતી? તો એ જે છે આપણે તેલ સંકટ છે એ આપણે આગળ સમજશું હમણાં કે સ્ટેગફ્લેશનની સિચ્યુએશનમાં કેવી રીતના ફિલિપ્સ કર્વ જે છે એ ફેલ જાય છે, બરાબર. એટલે ફિલિપ્સ કર્વ અહીંયા કામ કરતું નથી. અને ઇકોનોમિસ્ટ જે છે એને એમ કીધું હતું કે શોર્ટ રનમાં એટલે કે ટૂંકા ગાળામાં જ ફિલિપ્સ કર્વ જે છે એ કામ કરે છે. એટલે બેકારી અને ફુગાવો વચ્ચે સંબંધ એ ટૂંકા ગાળામાં હશે, પણ જ્યારે આપણે લોંગ રનની વાત કરશું તો લોંગ રનમાં એ બંને વચ્ચે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી, બરાબર. અને આ સ્ટેગફ્લેશનની સિચ્યુએશન હોય એટલે કે હાઈ અનએમ્પ્લોયમેન્ટ રેટ અને હાઈ ઇન્ફ્લેશન એ બંને ઊંચા હશે, એટલે ફુગાવો અને બેકારી એ બંને ઊંચા હશે. સ્ટેગફ્લેશનની સિચ્યુએશન હશે, અહીંયા ફિલિપ્સ કર્વ જે છે એ જોવા મળશે નહીં, કારણ કે બંને પરિબળો એકસાથે વધે છે. જ્યારે ફિલિપ્સ કર્વ શું કહે છે કે એક પરિબળ વધશે તો બીજું પરિબળ ઘટશે, બરાબર. અને આ ફિલિપ્સ કર્વ જે છે એ શોર્ટ રનમાં કામ કરે છે, લોંગ રનમાં એ કામ કરશે નહીં, બરાબર. તો 1973 અને 1979ના તેલ સંકટ પછી મુદ્રાસ્ફીતિ વધી ગઈ એટલે કે ફુગાવો વધી ગયો, એટલે પ્રાઇસ ઇન્ક્રીઝ થતી ગઈ અને સાથે સાથે બેરોજગારી પણ વધી ગઈ. અને અહીંયા જે છે એ ફિલિપ્સ કર્વનો પરંપરાગત ટ્રેડ ઓફ જે છે એ તૂટી ગયો, બરાબર. અહીંયા આપણે શોર્ટ રનમાં શું કીધું હતું કે આ બંને વચ્ચે ટ્રેડ ઓફ છે, બંને વચ્ચે રિલેશનશિપ છે, એટલે એક પરિબળ વધશે તો એક પરિબળ ઘટશે, બરાબર. બંને વચ્ચે કંઈક ટ્રેડ ઓફ છે એટલે આપણે ગમે એક એડજસ્ટમેન્ટ કરીને આપણે અર્થતંત્રને મંદીમાંથી બહાર લઈ આવી શકીએ. પણ આપણે જ્યારે લોંગ રનની વાત કરશું તો અહીંયા ફિલિપ્સ કર્વ જે છે એ કામ કરશે નહીં. આ બંને પરિબળો જે છે એકી સાથે વધશે, બરાબર. એટલે અહીંયા ટ્રેડ ઓફ એટલે બંને વચ્ચેનો સંબંધ જે છે એ તૂટી જશે, નેગેટિવ રિલેશનશિપ જે છે એ તૂટી જશે. પછી આપણે વાત કરીએ 1970 અને 80ની, તો એમાં શું થયું કે અહીંયા જે છે ફિલિપ્સ કર્વમાં એક્સપેક્ટેશને સામેલ થઈ. એક્સપેક્ટેશન એટલે આપણે ભવિષ્યનું અનુમાન, બરાબર. હવે આપણે જે લોકો જે છે એને ખબર પડશે કે ભવિષ્યમાં ફુગાવો વધવાનો છે, ઇન્ફ્લેશન વધવાનો છે, બરાબર. તો એ પ્રમાણે આપણે આપણા જે બિહેવિયર છે, હ્યુમન કન્ઝ્યુમર બિહેવિયર જે છે આપણે એડજસ્ટમેન્ટ કરી લેતા હતા. એ જ રોબર્ટ લુકસે સમજાવેલું હતું કે ભવિષ્યમાં એટલે કે લોંગ રનમાં જે છે એ લોકો એક્સપેક્ટેશનથી, પોતાની એક્સપેક્ટેશનથી સરકારની નીતિઓનું અનુમાન લગાવી લે છે. સરકાર જે ગવર્મેન્ટ એક્સપેન્ડિચર જે છે એ વધારે છે, કેઇન્સે કીધું એવી રીતના. તો અહીંયા જે છે એ લોકો એ સરકારની નીતિને જાણી જાય છે અને ખબર પડી જાય છે કે ફુગાવો આગળ વધવાનો છે. તો એ પ્રમાણે લોકો જે છે ચતુર બની જાય છે. ત્યાં પણ ફિલિપ્સ કર્વ જે છે એ ફેલ જાય છે અને ફિલિપ્સ કર્વ જે છે આવી રીતના વર્ટિકલ બની જાય છે, બરાબર. એટલે લોંગ રનમાં ફિલિપ્સ કર્વ જે છે એ વર્ટિકલ સ્વરૂપે બની જાય છે. એટલે કે ઇન્ફ્લેશન અને અનએમ્પ્લોયમેન્ટ રેટ વચ્ચે કોઈ સંબંધ નથી, બરાબર. એટલે અહીંયા અનએમ્પ્લોયમેન્ટ ગમે એટલી હોય, ઇન્ફ્લેશન ગમે એટલું વધશે તોય અનએમ્પ્લોયમેન્ટ રેટ જે છે એ એમને એમ જ રહેશે. અને એને જે છે એ મિલ્ટન ફ્રીડમેન નામના અર્થશાસ્ત્રીએ, બરાબર, કેઇન્સની સામે ચેલેન્જ કોને કર્યું હતું? તો મિલ્ટન ફ્રીડમેન. એ નાણાવાદી ઇકોનોમિસ્ટ હતા, બરાબર, મિલ્ટન ફ્રીડમેન. તો મિલ્ટન ફ્રીડમેન જે અર્થશાસ્ત્રી, નાણાવાદી અર્થશાસ્ત્રી હતા, એઓએ કેઇન્સને કહ્યું કે અહીંયા જે છે એ આપણે અનએમ્પ્લોયમેન્ટ એટલે બેકારીને સાવે ઘટાડી શકતા નથી. એ નેચરલ રેટ ઉપર ઇકોનોમીમાં રહેશે. એટલે આ નેચરલ રેટની વાત જે છે એ મિલ્ટન ફ્રીડમેને કરેલી, બરાબર, કે નેચરલ રેટ હશે અનએમ્પ્લોયમેન્ટ, બરાબર. તો અહીંયા નેચરલ રેટ ઓફ અનએમ્પ્લોયમેન્ટ રહેશે, બરાબર. એટલે આટલી અનએમ્પ્લોયમેન્ટ રેટ એટલે બેકારીનો દર જે છે એ અર્થતંત્રમાં હશે. તો આ બેકારી જે છે એ કેવી બેકારી હશે? તોય સ્ટ્રક્ચરલ પ્લસ
ફ્રિક્શનલ અનએમ્પ્લોયમેન્ટ રેટ. તો અર્થતંત્રમાં સ્ટ્રક્ચરલ અથવા તો ફ્રિક્શનલ અનએમ્પ્લોયમેન્ટ રહેશે જ, બરાબર. એ નેચરલ રેટ ઉપર હશે, એટલે કુદરતી દરે અર્થતંત્ર સાવ બેકારી વગરનું નહીં બની જાય, બરાબર. એવું મિલ્ટન ફ્રીડમેને કીધું, બરાબર. હવે આપણે આગળ વાત કરીએ તો અપેક્ષા સાથે ફિલિપ્સ કર્વમાં ફેરફાર કરે મિલ્ટન ફ્રીડમેને, અને એક્સપેક્ટેશન ઓગમેન્ટેડ ફિલિપ્સ કર્વ જે છે એ મિલ્ટન ફ્રીડમેને આપેલું, બરાબર. એના પછી આપણે વાત કરીએ ન્યૂ ક્લાસિકલ્સ આવેલા. ન્યૂ ક્લાસિકલ ઇકોનોમિસ્ટ એટલે કે નવા પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ એક્સપેક્ટેશનની વાત કરી, એને રેશનલ એક્સપેક્ટેશનની વાત કરી કે મનુષ્ય જે છે, લોકો જે છે, બરાબર, એ રેશનલ એક્સપેક્ટ કરી શકે છે, બરાબર. એ તાર્કિક રીતે વિચારી શકે, એની પાસે જે અવેલેબલ જેટલી ઇન્ફોર્મેશન છે એમાંથી વિચારી શકે છે કે આગળ અર્થતંત્રમાં સરકાર જે છે નીતિ લઈ આવે છે તો એનો શું ઇમ્પેક્ટ પડવાનો છે. એ પીપલ જે છે એ એક્સપેક્ટ કરી લે છે, એ વિચારી લે છે, ત્યારે એ નીતિ અગર સરકાર લઈ આવશે તો એનો કોઈ ફેર પડશે નહીં. એટલે પોલિસી ઇનએફેક્ટિવનેસ થિયરમ પણ જે છે એ રોબર્ટ લુકસ આપેલો છે, બરાબર. એ અહીંયાથી જ આવેલો છે કે આગળ જતાં, બરાબર, શું થશે કે લોકો જે છે એક્સપેક્ટેશનથી, પોતાના પાસે અવેલેબલ ઇન્ફોર્મેશનથી જાણી જશે કે સરકાર આ નીતિ અપનાવવાની છે, સરકાર આ નીતિ અપનાવવાની છે, તો હવે મારે શું સાવચેતી રાખવી જોઈએ, શું પગલાં ભરવા જોઈએ, એ લોકોને ખબર પડી જશે, બરાબર. લોકોને ખબર પડી જશે એટલે એ નીતિ જે છે એ સફળ થશે નહીં, એટલે એ પોલિસી જે છે એ ઇનએફેક્ટિવ થઈ જશે, બરાબર. એટલે પોલિસી જે છે એ નિષ્ફળ વહી જશે. એને જ પોલિસી ઇનઇફેક્ટિવનેસ થિયરમ કહેવાય છે, જે રોબર્ટ લુકસ નામના અર્થશાસ્ત્રીએ આપેલી હતી, બરાબર. અને નેચરલ રેટ ઓફ અનએમ્પ્લોયમેન્ટ પણ બેરોજગારી સ્થિર રહે છે અહીંયા, કે બેરોજગારી જે છે એ નેચરલ રેટ ઉપર રહે છે અહીંયા. અને લોંગ રનમાં ફિલિપ્સ કર્વ જે છે એ વર્ટિકલ હોય છે, બરાબર. એટલે લોંગ રનની આપણે વાત કરીએ તો ફિલિપ્સ કર્વ આવી રીતના વર્ટિકલ હશે, બરાબર. એટલે ઊભી રેખા, કે અહીંયા જે છે ગમે એટલો ફેરફાર થાય ઇન્ફ્લેશનમાં તોય અનએમ્પ્લોયમેન્ટ રેટ જે છે એ સ્થિર રહે છે, બરાબર. તો અહીંયા આપણે નિષ્કર્ષ કાઢવું હોય તો શું કહી શકીએ કે ફિલિપ્સ કર્વ જે છે એ સમય સાથે બદલાતો રહ્યો છે, અને હવે થોડા ગાળા માટે જ ટ્રેડ ઓફ બતાવે છે. થોડા ગાળા એટલે અહીંયા શોર્ટ રનની વાત કરે છે કે ફિલિપ્સ કર્વ જે છે એ શોર્ટ રનમાં જ ટ્રેડ ઓફ બતાવે છે, એટલે કે ઇન્ફ્લેશન અને અનએમ્પ્લોયમેન્ટ રેટ વચ્ચે શોર્ટ રનમાં જ સંબંધ છે, લોંગ રનમાં કોઈ પણ પ્રકારનો સંબંધ રહેશે નહીં. હવે આપણે 5 આર્થિક શાળાઓ દ્વારા ફિલિપ્સ કર્વના સમીકરણો જોઈએ. તો સૌથી પહેલાં મૂળ ફિલિપ્સ કર્વ, પછી અપેક્ષાયુક્ત ફિલિપ્સ કર્વ, પછી ફ્રીડમેનનો અડેપ્ટિવ એક્સપેક્ટેશનનો ફિલિપ્સ કર્વ, પછી ફેલ્પ્સ અને ફ્રીડમેનનો આ એક્ઝામમાં પૂછાયેલું હતું, બરાબર. કે ફ્રીડમેન અને ફેલ્પ્સે જે ફિલિપ્સ કર્વ આપેલું એનું ઇક્વેશન જે છે એ એક્ઝામમાં પૂછાયેલું હતું. અને ન્યૂ કેન્શિયને જે ફિલિપ્સ કર્વ આપેલો એ બધા આપણે એક પછી એક જોઈએ કે તેઓએ શું કીધું હતું. તો સૌથી પહેલાં આપણે મૂળ ફિલિપ્સ કર્વની વાત કરીએ તો મૂળ ફિલિપ્સ કર્વ જે છે એ 1958 થી 1960માં આપેલું હતું, બરાબર. અને એનું ઇક્વેશન જે છે એ પાઈ, એટલે કે અહીંયા ઇન્ફ્લેશન એટલે આ ફુગાવો દર્શાવે છે, પાઈ જે છે એ ફુગાવો દર્શાવે છે, ઇઝ ઇક્વલ ટુ આલ્ફા માઇનસ બીટા યુ, બરાબર. તો આલ્ફા અને બીટા જે છે એ પોઝિટિવ કોન્સ્ટન્ટ છે, બરાબર. એ બંને જે છે એ ગ્રેટર દેન 0 છે, આલ્ફા અને બીટા બંને, બરાબર. તો આલ્ફા અને બીટા જે છે એ બંને જે છે એ ગ્રેટર દેન 0 છે અહીંયા. અને અહીંયા જે અનએમ્પ્લોયમેન્ટ એટલે આ બેકારી જે છે એને આપણે કેવી રીતના લખી શકીએ કે આલ્ફા માઇનસ બીટા અનએમ્પ્લોયમેન્ટ એકચ્યુઅલ માઇનસ નેચરલ, એટલે યુ સ્ટાર. અહીંયા એકચ્યુઅલ એટલે અત્યારે હાજરમાં કેટલો બેકારીનો દર છે, અને નેચરલ કેટલો બેકારીનો દર હોવો જોઈએ, એટલે પ્રાકૃતિક દર, બરાબર. અત્યારે એકચ્યુઅલ કેટલો છે એટલે હાલમાં કેટલો બેકારીનો દર છે, એમાંથી આપણે નેચરલ રેટ બાદ કરશું અને એને બીટા સાથે આપણે એને મલ્ટીપ્લાય કરશું અને એને આલ્ફામાંથી માઇનસ કરશું તો આપણે ઇન્ફ્લેશન રેટ મળે છે, બરાબર. આ એનું સૂત્ર છે, એ તમારે યાદ રાખવાનું, એક્ઝામમાં પૂછાય છે, બરાબર. અહીંયા ફ્રીડમેન અને ફેલ્પ્સનું પૂછાણું હતું લાસ્ટ યર. તો અહીંયા શું કહે છે કે મુદ્રાસ્ફીતિ અને બેરોજગારી વચ્ચે સ્થિર અને નકારાત્મક સંબંધ છે, લોકોની અપેક્ષાઓને ધ્યાનમાં નહીં લેવામાં આવે અહીંયા, બરાબર. અહીંયા જે છે એ લોકોની અપેક્ષાઓને ધ્યાનમાં લેવામાં આવશે નહીં, અને એનું સ્વરૂપ કેવું હશે તો ડાઉનવર્ડ સ્લોપિંગ. ડાઉનવર્ડ સ્લોપિંગ એટલે
એક પરિબળ વધશે તો બીજું પરિબળને ઘટાડવું પડશે, એટલે એ ડાઉનવર્ડ સ્લોપિંગ હશે. બરાબર, આપણે જેવી રીતના જોયું એવી રીતના કે અહીંયા ફુગાવો ઘટશે તો અનએમ્પ્લોયમેન્ટ વધશે. બરાબર, અને એનું સૂત્ર જે છે એ ખાસ યાદ રાખવાનું કે આલ્ફા માઇનસ બીટા યુ એકચ્યુઅલ માઇનસ યુ નેચરલ. બરાબર, આ જે છે એ ખાસ યાદ રાખવાનું, કારણ કે આમાં તમે ઓપ્શન્સમાં કન્ફ્યુઝ થઈ શકો છો. બરાબર, કારણ કે સેમ ઓપ્શન આપેલા હતા 2025માં પણ. બરાબર, તો આ જે છે એ યાદ રાખવાનું. પછી આપણે બીજું જોઈએ અપેક્ષાયુક્ત ફિલિપ્સ કર્વ. એની પહેલાં હું તમને થોડુંક સમજાવી દઉં કે ફિલિપ્સ કર્વ જે છે એમાં સૌથી પહેલાં જે AW ફિલિપ્સે વાત કરેલી એ શું કીધું હતું કે મની વેજ અને અનએમ્પ્લોયમેન્ટ. બરાબર, એટલે કે વેતન વૃદ્ધિ અને બેકારી વચ્ચેનો સંબંધ દર્શાવેલો હતો. પણ જ્યારે એના પછીના ઇકોનોમિસ્ટ આવેલા એના મની વેજની જગ્યાએ શું લીધું? ઇન્ફ્લેશન, એટલે કે ફુગાવો. બરાબર, તો એ લોકોએ મની વેજની જગ્યાએ ઇન્ફ્લેશન શું કામ લીધું હું તમને સમજાવી દઉં. તો સૌથી પહેલાં મની વેજ અગર ઇન્ક્રીઝ થશે, તમે સમજો કે વેતન જે છે એ વધશે, તો વેતન વધ્યું તો રોજગારી વધેલી. બરાબર, રોજગારી વધેલી તો એ આગળ જઈને ડિમાન્ડ કરશે. હવે કોઈ પણ વસ્તુની ડિમાન્ડ વધશે તો અહીંયા શું થશે કે એની પ્રાઇસ જે છે એ ઇન્ક્રીઝ થશે. બરાબર, જો અગર સપ્લાય ફિક્સ છે તો એની પ્રાઇસ જે છે એ ઇન્ક્રીઝ થશે. બરાબર, કેવી રીતના? તમને એમ થશે કે લો ઓફ ડિમાન્ડ તો એમ કહે છે કે ડિમાન્ડ ઇન્ક્રીઝ થાય તો મતલબ પ્રાઇસ ઇન્ક્રીઝ થાય તો ડિમાન્ડ જે છે એ ડિક્રીઝ થાય છે. પણ અહીંયા જે છે એ લો ઓફ ડિમાન્ડ નથી, અહીંયા ડિમાન્ડ અને સપ્લાયનો સિદ્ધાંત કામ કરે છે. અહીંયા લો ઓફ ડિમાન્ડ કામ નથી કરતું. બરાબર, જ્યારે આપણે ડિમાન્ડથી પ્રાઇસ ઉપર જશું તો બે વચ્ચે પોઝિટિવ રિલેશન છે કે ડિમાન્ડ વધશે તો આગળ જે છે એ પ્રાઇસ વધશે. અને જ્યારે આપણે પ્રાઇસથી જશું કે પ્રાઇસ વધશે તો એની ડિમાન્ડ જે છે એ ડિક્રીઝ થશે. તો પ્રાઇસથી આપણે ડિમાન્ડ આગળ જાય છે તો એ લો ઓફ ડિમાન્ડ કહે છે. બરાબર, એટલે માંગનો નિયમ સમજાવે છે. અને જ્યારે આપણે ડિમાન્ડથી પ્રાઇસ પાસે જઈએ છીએ, બરાબર, તો એ જે છે એ ડિમાન્ડ અને સપ્લાયનો સિદ્ધાંત જે છે એ આપણે સમજાવે છે કે સપ્લાય જ્યારે સ્થિર હોય, બરાબર, ત્યારે ડિમાન્ડ અગર ઇન્ક્રીઝ થશે તો પ્રાઇસ વધી જશે. તમે અહીંયા શાકભાજીમાં જ જોઈ લો કે અગર ટમેટાની ડિમાન્ડ જે છે એ વધી જશે, બરાબર, તો એની સપ્લાય જે છે એ ફિક્સ હશે તો શું થશે કે ટમેટાનો પ્રાઇસ જે છે એ વધી જશે. હમણાં એનો પ્રાઇસ બહુ વધી ગયો હતો ને, 80-90 રૂપિયા. એવી રીતના જે છે એની ડિમાન્ડ વધશે તો એનો પ્રાઇસ જે છે ઇન્ક્રીઝ થશે. આ કોન્સેપ્ટ જે છે એ ડિમાન્ડ અને સપ્લાયનો છે. બરાબર, પણ જ્યારે આપણે પ્રાઇસથી ડિમાન્ડ પાસે જઈશું, બરાબર, તો એ લો ઓફ ડિમાન્ડ બતાવે છે. આપણે લો ઓફ ડિમાન્ડ કે પ્રાઇસ અગર ઇન્ક્રીઝ થશે તો ડિમાન્ડ ડિક્રીઝ થશે, અને પ્રાઇસ અગર ડિક્રીઝ થશે તો ડિમાન્ડ જે છે એ ઇન્ક્રીઝ થશે. બરાબર, એ આપણે માંગનો નિયમ સમજાવે છે. પણ આ જે છે એ ડિમાન્ડ અને સપ્લાયનો સિદ્ધાંત જે છે એ બતાવે છે. બરાબર, તો અહીંયા હવે શું થયું આગળ કે વેતન વધેલું એના લીધે ડિમાન્ડ ઇન્ક્રીઝ થઈ, એના લીધે પ્રાઇસ ઇન્ક્રીઝ થઈ. તો આ જ પ્રાઇસ ઇન્ક્રીઝ જે છે એને એ ઇન્ફ્લેશન કીધું, એટલે કે ફુગાવો. એટલે એ મની વેજની જગાએ હવે ઇન્ફ્લેશન લેવા માંડ્યા કે ઇન્ફ્લેશન વધશે તો અનએમ્પ્લોયમેન્ટ ઘટશે. તો એ અનએમ્પ્લોયમેન્ટ રેટ કેવી રીતના ઘટશે? તો અહીંયા પ્રાઇસ જે છે ઇન્ક્રીઝ થાય. બરાબર, પ્રાઇસ ઇન્ક્રીઝ થાય. હવે એને પ્રોડ્યુસરને શું થશે કે હું સપ્લાય વધારવાની, સપ્લાય વધારવા માટે એ વધારે લેબરને હાયર કરશે, વધારે લેબરને પોતાના કામે રાખશે. એટલે બધા લેબરને જે છે એ વધારેમાં વધારે રોજગારી મળશે. હવે રોજગારી મળશે તો અહીંયા અનએમ્પ્લોયમેન્ટ રેટ જે છે એ ઘટી જશે. બરાબર, તો આવી રીતના જે છે એ બંને વચ્ચે સંબંધ છે. બરાબર, તો અહીંયા જે છે એ મની વેજ અગર ઇન્ક્રીઝ થયું તો અનએમ્પ્લોયમેન્ટ રેટ જે છે એ ઘટી જશે. બરાબર, એ મની વેજને આગળ જઈને શું કીધું? ઇન્ફ્લેશન. તો કેવી રીતના? તો મની વેજ અગર ઇન્ક્રીઝ થયું એનો મતલબ જે છે એની રોજગારી વધેલી. બરાબર, એનો મતલબ શું થશે કે અહીંયા એની રોજગારી વધેલી. રોજગારી વધેલી તો હવે શું થશે? એ માંગ વધારશે. માંગ વધારશે તો કિંમત જે છે એ વધશે. એટલે જે છે એ મની વેજને ફુગાવો
એની સાથે સંકળાવેલું, બરાબર. એટલે પછી જે છે મનીવેરની જગાએ અર્થશાસ્ત્રીઓ ફુગાવોને ખ્યાલમાં રાખતા હતા કે ફુગાવો અગર વધશે તો બેકારી જે છે એ ઘટશે, બરાબર. તો હવે આપણે આગળ જોઈએ. અપેક્ષાયુત ફિલિપ્સ કર્વ એ 1970માં આવેલું હતું. અપેક્ષાયુત ફિલિપ્સ કર્વ એટલે કે એક્સપેક્ટેશન ઓગમેન્ટેડ ફિલિપ્સ કર્વ જે છે એમાં શું સૂત્ર છે એ ખાસ યાદ રાખવાનું. અહીં આપણે સૂત્ર એકવાર સમજી લઈએ. તો પાઈ એટલે કે ઇન્ફ્લેશન, ફુગાવો ઇઝ ઇક્વલ ટુ આલ્ફા માઇનસ બીટા યુ પ્લસ એક્સપેક્ટેશન્સ, બરાબર. અહીંયા જે છે એક્સપેક્ટેશન એટલે અનુમાન પણ લીધેલું છે અહીંયા એક્સપેક્ટેશન, બરાબર. અપેક્ષાયુત ફિલિપ્સ કર્વ છે આ, બરાબર. આ જે છે અપેક્ષાયુત ફિલિપ્સ કર્વ છે એટલે એમાં એક્સપેક્ટેશનનો પણ સમાવેશ કરવામાં આવેલો છે. આ બધું તો સેમ જ છે પહેલાં ફિલિપ્સ કર્વ જેવું જ, બરાબર. પણ અહીંયા જે છે અપેક્ષાયુત ફિલિપ્સ કર્વ છે એટલે અહીંયા એક્સપેક્ટેશનનો પણ સમાવેશ કરેલો છે કે એક્સપેક્ટેડ ઇન્ફ્લેશન એટલે કેટલો ફુગાવો થવાનો છે એની અપેક્ષા. અહીંયા શું થશે કે લોકો જે છે એ મુદ્રાસ્ફીતિને આગોતરું અનુમાન કરે છે કે ફુગાવો જે છે એ કેટલો વધવાનો છે એનું અનુમાન કરે છે અને અપેક્ષા વધી જશે તો ફિલિપ્સ કર્વ જે છે એ ઉપરની તરફ ખસે છે અને અહીંયા ટ્રેડ ઓફ જે છે એ ટૂંકા ગાળામાં જ શક્ય બની શકે છે. અહીંયા એની અપેક્ષાઓ વધી જશે કે હવે ઇન્ફ્લેશન જે છે એ વધવાનું છે, બરાબર. તો આ ફિલિપ્સ કર્વ જે છે એ ઉપરની તરફ ખસશે, બરાબર. હવે આપણે એ પણ જોઈ લઈએ. અહીંયા અપેક્ષાઓ વધી જશે, બરાબર, કે ઇન્ફ્લેશન વધવાનું છે તો ફિલિપ્સ કર્વ જે છે અહીંયા ઉપરની તરફ શિફ્ટ થશે. હવે એ પણ હું તમને એક છેલ્લે સ્લાઇડમાં કહી દઈશ કે ક્યારે ફિલિપ્સ કર્વ જે છે એ શિફ્ટ થશે અને ક્યારે જે છે એ ફિલિપ્સ કર્વમાં મૂવમેન્ટ થશે, બરાબર. કે ફિલિપ્સ કર્વમાં આ પોઈન્ટ જશે અથવા તો આ પોઈન્ટ, એવી રીતના મૂવમેન્ટ ક્યારે થશે અને ફિલિપ્સ કર્વ જે છે એ આગળની તરફ શિફ્ટ ક્યારે થશે એ પણ આપણે આગળ જોઈ લઈશું, બરાબર. હવે આપણે આગળ જોઈએ તો ફ્રીડમેનની અડેપ્ટિવ એક્સપેક્ટેશન ફિલિપ્સ કર્વ. તો એ જે છે 1970માં એમાં અડેપ્ટિવ એક્સપેક્ટેશન ફિલિપ્સ કર્વ એટલે અહીંયા શું થશે કે આલ્ફા માઇનસ બીટા અનએમ્પ્લોયમેન્ટ અને બેકારીનો દર એટલે કયો બેકારીનો દર? તો એકચ્યુઅલ અને નેચરલ. એકચ્યુઅલ એટલે હાલનો જે છે અને પ્રાકૃતિક દર જે છે એ અહીંયા યુ તરીકે દર્શાવેલો છે, બરાબર. પ્લસમાં અહીંયા શું આવશે કે સી એક પોઝિટિવ કોન્સ્ટન્ટ છે અને અહીંયા ઇન્ફ્લેશન લેવામાં આવેલું છે પાઈ ટી માઇનસ 1 માઇનસ પાઈ ઈ, બરાબર. એટલે કે ગયા વર્ષની મુદ્રાસ્ફીતિ, અહીંયા ગયા વર્ષની મુદ્રાસ્ફીતિ ટી માઇનસ વન ટી એટલે હાલનો સમય, હાલ એટલે 2026 માઇનસ 1 એટલે 2025. 2025માં જે ફુગાવો હતો એમાંથી આપણે એક્સપેક્ટેશન માઇનસ કરવાની છે અહીંયા, બરાબર. એટલે એકચ્યુઅલ 2025માં જે ફુગાવો હતો એમાંથી આપણે બાદ કરવાનો છે આપણો એક્સપેક્ટેડ ફુગાવો. તેથી આપણે ફુગાવાનો દર જે છે એ મળશે, બરાબર. એટલે કે શું કહેવા માંગે છે કે પાઈ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા માઇનસ બીટા યુ પ્લસ સી પાઈ ટી માઇનસ પાઈ ઈ. તો અહીંયા ફ્રીડમેને જે છે એ એડેપ્ટિવ એક્સપેક્ટેશનમાં ઇન્ફ્લેશન, પાછલા વર્ષના ઇન્ફ્લેશનને પણ મહત્ત્વ આપેલું છે કે પાઈ ટી માઇનસ 1 એટલે પાછલા વર્ષમાં જે ઇન્ફ્લેશન હતું માઇનસ અત્યારનું જે ઇન્ફ્લેશન છે, બરાબર, એને પણ આપણે મહત્ત્વ આપેલું છે. એટલે લોકો જે છે એ ભૂતકાળની મુદ્રાસ્ફીતિના અનુસાર વર્તમાનમાં અપેક્ષા બનાવે છે. એટલે આપણે જેમ કેમ જનરલી એમ કહે છે કે પાસ્ટમાં આવું થયું હતું એટલે હવે આગળ પણ એવું જ થશે જો એ સિચ્યુએશન સેમ રહે તો, બરાબર. એટલે લોકો ભૂતકાળની મુદ્રાસ્ફીતિ એટલે ભૂતકાળમાં જે ફુગાવો આવેલો એ પ્રમાણે વર્તમાનમાં એ અપેક્ષા બનાવે છે અને અપેક્ષા જે છે એ ધીમે ધીમે અહીંયા એડજસ્ટ થાય છે. અને આપણે શોર્ટ રનની વાત કરીએ તો અહીંયા પણ ફિલિપ્સ કર્વ જે છે એ ડાઉનવર્ડ સ્લોપિંગ હશે, બરાબર. હવે આપણે વાત કરીએ ફેલ્પ્સ અને ફ્રીડમેનની. તો એને જે છે નેચરલ રેટ ફિલિપ્સ કર્વ આપેલો છે 1970 અને 80માં. એમાં એને જે છે એ નેચરલ રેટ ફિલિપ્સ કર્વ કહેવાય છે, બરાબર. તો આ જે છે એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે ફેલ્પ્સ અને ફ્રીડમેન વાળો. તો પાઈ એટલે કે ઇન્ફ્લેશન ફુગાવો ઇઝ ઇક્વલ ટુ પાઈ ઈ
માઇનસ બીટા યુ માઇનસ યુ સ્ટાર, બરાબર. તો અહીંયા ઇન્ફ્લેશન એટલે કે ફુગાવો જે છે એ થશે એક્સપેક્ટેશન. ફુગાવાની કેટલી એક્સપેક્ટેશન છે, બરાબર. હવે એક્સપેક્ટેડ ફુગાવો આપણે જે અનુમાન કરેલો અને આ એકચ્યુઅલ ફુગાવો છે, બરાબર. એટલે કે પાઈ ઇઝ ઇક્વલ ટુ એક્સપેક્ટેશન માઇનસ બીટા, બરાબર. બીટા જે છે એ પોઝિટિવ કોન્સ્ટન્ટ છે, બરાબર. એટલે આપણે સૂત્રમાં જે વેટેજ આપીને તે, બરાબર, કે અનએમ્પ્લોયમેન્ટ જે છે એને આટલું વેટેજ છે, એટલે આ જે છે એ વેટેજ સાથે આપણે એને મલ્ટીપ્લાય કરવાનું, ગુણાકાર કરવાનો, બરાબર. તો અહીંયા એકચ્યુઅલ, બરાબર, યુ ખાલી યુ છે ને એટલે મતલબ થશે એકચ્યુઅલ માઇનસ એક્સપેક્ટેડ, બરાબર. આ સૂત્ર જે છે એ એક્ઝામમાં પૂછાયેલું હતું કે નેચરલ રેટ ઇઝ ઇક્વલ ટુ, આ પાઈ જે છે એ નેચરલ રેટ દર્શાવે છે અહીંયા. તો નેચરલ રેટ, બરાબર, એટલે કે પ્રાકૃતિક દર જે છે એ અપેક્ષિત મુદ્રાસ્ફીતિ એના ઉપર ડિપેન્ડન્ટ છે, બરાબર. તો લાંબા ગાળામાં યુ ઇઝ ઇક્વલ ટુ યુ સ્ટાર એટલે કે સેમ થઈ જશે, એટલે બેરોજગારી જે છે એ નેચરલ રેટ ઉપર આવી જાય છે, બરાબર. અહીંયા શું થશે કે આપણે જેમ લખ્યું હતું ને એમ કે પાઈ ઇઝ ઇક્વલ ટુ પાઈ ઈ માઇનસ બીટા યુ એ માઇનસ યુ એન, આવી રીતના પણ આપણે લખી શકીએ, યુ માઇનસ યુ સ્ટાર પણ લખી શકીએ, બરાબર. તો અહીંયા શું થશે કે આ બીટાવાળું પોર્શન જે છે એ 0 થઈ જશે ને, કારણ કે એકચ્યુઅલ અને આ નેચરલ એ બંને સેમ થઈ ગયા, એટલે 5 માઇનસ 5 કરી તો આપણે 0 આવશે, બરાબર. અને 0 ને ગમે એ સાથે મલ્ટીપ્લાય કરી તો અહીંયા 0 આવશે. લાંબા ગાળામાં બેરોજગારીનો દર જે છે એ નેચરલ રેટ ઉપર આવી જાય છે, બરાબર. એટલે લાંબા ગાળે જે છે એ ફિલિપ્સ કર્વ આવી રીતના વર્ટિકલ હોય છે, એટલે અહીંયા જે છે એ નેચરલ રેટ ઓફ અનએમ્પ્લોયમેન્ટ હોય છે, બરાબર. આગળ આપણે ન્યૂ કેન્શનની વાત કરીએ તો 1990થી આગળ, બરાબર, ન્યૂ કેન્શન ફિલિપ્સ કર્વ કહેવાય છે, બરાબર. તો ન્યૂ કેન્શન ફિલિપ્સ કર્વ જે છે એ તો પાઈ ટી ઇઝ ઇક્વલ ટુ બીટા ઈ ટી કૌંસમાં પાઈ ટી પ્લસ 1 પ્લસ કે વાય ટી માઇનસ વાય સ્ટાર. તો અહીંયા ન્યૂ કેન્શન ઇકોનોમિસ્ટે શું કર્યું હતું, એને ઇન્ફ્લેશન અને આઉટપુટ ગેપને ધ્યાનમાં લીધેલું હતું કે કેટલું આઉટપુટ ગેપ છે, બરાબર. એટલે આપણે જે ઉત્પાદનમાં કેટલું ગેપ છે અને ફુગાવામાં કેટલો ગેપ છે એને મહત્ત્વ આપેલું હતું. અહીંયા જે છે આગામી ગાળાના ફુગાવાને ધ્યાનમાં લીધું હતું કે પાઈ ટી પ્લસ 1, બરાબર. આપણે અહીંયા ટી માઇનસ 1 કર્યું હતું તો 2026 માઇનસ 1 એટલે 2025, બરાબર. અહીંયા શું કહે છે કે ટી પ્લસ 1 એટલે 2026 પ્લસ 1 એટલે 2027, બરાબર. તો આગામી ગાળાની મુદ્રાસ્ફીતિની અપેક્ષા છે આ ટી પ્લસ 1, પાઈ ટી પ્લસ 1, અને કે જે છે એ પણ અહીંયા કોન્સ્ટન્ટ છે, અને વાય ટી માઇનસ વાય સ્ટાર જે છે આઉટપુટ ગેપ દર્શાવે છે, બરાબર. આ જે છે ટેલર રૂલ ઉપરથી આવેલું છે. ન્યૂ કેન્શને જે ટેલર રૂલની વાત કરેલી હતી એના ઉપરથી કે આઉટપુટ ગેપ અને ઇન્ફ્લેશન, બરાબર. આરબીઆઈ મોનેટરી પોલિસી ડિસાઇડ કરે છે, એમાં એ આવી રીતના ટેલર રૂલથી જ મોનેટરી પોલિસી ડિસાઇડ કરે છે. એમાં આઉટપુટ ગેપ અને ઇન્ફ્લેશન એ બંનેને ધ્યાનમાં લેવામાં આવે છે. આ સૂત્ર તમારે એકવાર જોઈ લેજો તો તમને યાદ રહી જશે, બરાબર. એક્ઝામમાં પૂછાય તો તમે આસાનીથી ઓપ્શનમાંથી એલિમિનેશન કરીને ઓપ્શન જે છે એ ટીક કરી શકો છો, બરાબર. આ 4 સૂત્ર જે છે 5 એ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર, યાદ રાખવાના તમારે. અને લોંગ રનમાં ફિલિપ્સ કર્વ જે છે એ આવી રીતના વર્ટિકલ હોય છે. અને ન્યૂ કેન્શન જે છે એ રેશનલ એક્સપેક્ટેશન આધારિત હોય છે અને આઉટપુટ ગેપ પર મુદ્રાસ્ફીતિ નિર્ભર કરે છે, બરાબર. ત્યાં જે છે એ ન્યૂ કેન્શન ઇકોનોમિસ્ટ હતા, એ લોકોએ રેશનલ એક્સપેક્ટેશનને માનેલી હતી કે રેશનલ એક્સપેક્ટેશન હોય છે એટલે લોકો જે છે એ તાર્કિક રીતે અપેક્ષાઓ બાંધી શકે છે, બરાબર. પોતાના પાસે જેટલી અવેલેબલ ઇન્ફોર્મેશન છે એ બધી ઇન્ફોર્મેશનનો ઉપયોગ કરીને પોતાની અપેક્ષાઓ બાંધી શકે છે ફુગાવો વિશે. આ વસ્તુ જે છે એ ખાસ યાદ રાખવાની, કદાચ એક્ઝામમાં પૂછાઈ જાય કે ન્યૂ કેન્શન જે છે એમાં ફુગાવો એટલે કે મુદ્રાસ્ફીતિ જે છે આઉટપુટ ગેપ ઉપર આધાર રાખે છે. અહીંયા આપણે ન્યૂ કેન્શન અર્થશાસ્ત્રીઓની વાત કરીએ તો એ લોકો જે છે એ અપવર્ડ સ્લોપ લાઇન માનતા હતા કે જેમ જેમ આઉટપુટ વધશે, બરાબર. અહીંયા આઉટપુટ ગેપ નહીં, અહીંયા આઉટપુટ આપણે લઈએ તો અહીંયા જેમ જેમ આઉટપુટ વધશે એમ શું થશે કે લોકો પાસે રોજગારી વધે છે, બરાબર.
રોજગારી વધે છે તો એ આગળ માંગ ઊભી કરે છે, બરાબર. માંગ વધશે તો અહીંયા પ્રાઇઝીસ વધશે, અને પ્રાઇઝીસ વધશે એટલે ઇન્ફ્લેશન પણ વધે છે. એટલે જેમ જેમ આઉટપુટ વધે છે, બરાબર, એટલે વધારે લોકોને હાયર કરેલા, બરાબર, પ્રોડ્યુસર જે છે એ વધારે લોકોને હાયર કરશે એટલે આઉટપુટ વધશે, બરાબર. એટલે વધારે લોકોને હાયર કરેલા તો એને રોજગારી મળશે, અને રોજગારી મળશે તો એ માંગ ઊભી કરે છે, અને માંગ ઊભી કરશે તો અહીંયા પ્રાઇઝીસ પણ વધશે. હમણાં આપણે સમજવું એવી રીતના. એટલે પ્રાઇઝ વધશે એટલે અહીંયા ઇન્ફ્લેશન વધશે. એટલે અહીંયા બંને વચ્ચે જે છે એ પોઝિટિવ રિલેશનશિપ છે, એટલે અહીંયા અપવર્ડ સ્લોપ લાઇન છે. એટલે આઉટપુટ વધશે એમ ઇન્ફ્લેશન પણ વધશે, બરાબર. એવું ન્યૂ કેન્શનનું માનવું હતું. અહીંયા ન્યૂ કેન્શન અર્થશાસ્ત્રીઓએ જે છે પોતાની થિયરી રિવાઇઝ કરેલી, બરાબર. ફિલિપ્સ કર્વ જે છે એ રિવાઇઝ કરીને આપેલું. એમાં ઇન્ફ્લેશન અને બેકારીની જગ્યાએ એનું કોઈ આઉટપુટને મહત્વનું સ્થાન આપેલું, બરાબર. તો અહીંયા જે છે એ બેકારીને શું કામ સ્થાન નથી આપેલું? અહીંયા જે છે એ આઉટપુટ ગેપને મહત્વ આપેલું છે, બરાબર. કે આઉટપુટ ગેપ એટલે ઉત્પાદન જે છે એ અર્થતંત્રમાં ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. આપણે બેકારીના દર કરતાં બેકારીનો દર જે છે એના કરતાં ઇમ્પોર્ટન્ટ ઇન્ડિકેટર જે છે એ લોકોએ આઉટપુટ ગેપને માનેલું, કે આઉટપુટ ગેપ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. અને જ્યારે આપણે મોનેટરી પોલિસીની વાત કરીએ તો મોનેટરી પોલિસી એમાં પણ ઇન્ફ્લેશન અને આઉટપુટ ગેપને મહત્ત્વ આપવામાં આવે છે, બરાબર. અને ટેલર રૂલ જે છે, ટેલર રૂલ એમાં પણ આવી રીતના ઇન્ફ્લેશન અને આઉટપુટ ગેપને મહત્ત્વ આપવામાં આવે છે, બરાબર. તો હવે આપણે મુખ્ય નિષ્કર્ષની વાત કરીએ તો ફિલિપ્સ કર્વનો મૂળ વિચાર જે છે એમાં મુદ્રાસ્ફીતિ અને બેરોજગારી વચ્ચે નકારાત્મક સંબંધ દર્શાવે છે, બરાબર. અહીંયા પહેલાં મની વેજ લીધેલું હતું, પછી જે છે એ મુદ્રાસ્ફીતિ શબ્દનો ઉપયોગ થયેલો, બરાબર. પછી સ્ટેગફ્લેશનની સિચ્યુએશનમાં ફિલિપ્સ કર્વ જે છે એ અસફળ સાબિત થાય છે, બરાબર. એ પણ આપણે આગળ જોઈએ હમણાં. પછી એક્સપેક્ટેશન એટલે અપેક્ષા જે છે એ ફિલિપ્સ કર્વમાં મુખ્ય પરિબળ બની જાય છે. અને પછી આપણે જોઈએ તો લાંબા ગાળામાં ફિલિપ્સ કર્વ જે છે એ નેચરલ રેટ ઉપર હોય છે, એટલે લોંગ રનમાં ફિલિપ્સ કર્વ જે છે આવી રીતના હોય છે, ઊભી રેખા. લોંગ રનથી યાદ રાખવાનું, લોંગ રનમાં એલ આવી રીતના હોય છે ને, તો એલ જે છે એ આવી રીતના ઊભી રેખા હોય છે. અને અહીંયા યાદ રાખવા જેવી બાબત શું કહી શકીએ તો ટૂંકા ગાળામાં ટ્રેડ ઓફ શક્ય છે, પરંતુ લાંબા ગાળામાં કોઈ પણ પ્રકારનો ટ્રેડ ઓફ નથી. અને સ્ટેગફ્લેશનની સિચ્યુએશનમાં ફિલિપ્સ કર્વ જે છે એ ફેલ જાય છે, કારણ કે સ્ટેગફ્લેશનની સિચ્યુએશનમાં ઇન્ફ્લેશન પણ હાઈ હોય છે અને અનએમ્પ્લોયમેન્ટ પણ હાઈ હોય છે, એટલે ફુગાવો પણ વધારે હશે અને બેકારી પણ વધારે હશે. અહીંયા ફિલિપ્સ કર્વ જે છે એ ફેલ થાય છે, બરાબર. તો અહીંયા આપણે જે છે ફિલિપ્સ કર્વના 5 ઇક્વેશન જોયા. ફિલિપ્સ કર્વ જે છે એ મૂળ હતો, એમાં વેતન વૃદ્ધિ અને બેરોજગારી વચ્ચેનો દર સમજાયો હતો. અને એના પછી આગળ ઇકોનોમિસ્ટ આવેલા, બરાબર. એના અહીંયા મની વેજ એટલે કે વેતન વૃદ્ધિની જગ્યાએ ફુગાવો લીધેલો. અને એના પછી જે છે એ ન્યૂ કેન્શન અર્થશાસ્ત્રીઓ આવેલા, એના બેકારીની જગ્યાએ પહેલાં જે છે એ અહીંયા મની વેટની જગ્યાએ ફુગાવો લીધો, અને અહીંયા જે છે હવે બેકારીની જગ્યાએ એ લોકોએ આઉટપુટ ગેપને સ્થાન આપેલું, કે આઉટપુટ ગેપ જે છે એ સારો ઇન્ડિકેટર છે ઇકોનોમીમાં, એટલે એને આઉટપુટ ગેપને મહત્ત્વ આપેલું, એટલે કે ઉત્પાદનમાં જે ગેપ હોય છે એને મહત્ત્વ આપેલું. અને આ ઉત્પાદન ગેપ એટલે શું થશે? અહીંયા એકચ્યુઅલ કેટલું ઉત્પાદન છે માઇનસ પોટેન્શિયલ કેટલું ઉત્પાદન થઈ શકે છે, બરાબર. એટલે હાલમાં કેટલું ઉત્પાદન આપણે કરી રહ્યા છીએ માઇનસ પોટેન્શિયલ. પોટેન્શિયલ એટલે અહીંયા શું થશે કે એનામાં કેટલી ક્ષમતા છે ઉત્પાદન કરવાની, બરાબર. એ ઉદ્યોગમાં કેટલી ક્ષમતા છે એને અહીંયા માઇનસ કરવાનું છે, કે હાલનું માઇનસ એના પાસે કેટલું પોટેન્શિયલ કેટલી ક્ષમતા છે, એના આઉટપુટ ગેપ કહેવાશે, બરાબર. એટલે આમાં પણ આપણે આવી રીતના જોયું હતું ને કે વાય માઇનસ વાય સ્ટાર, એટલે અહીંયા પણ એવી રીતના થશે. આપણે અનએમ્પ્લોયમેન્ટમાં જોયું હતું ને, બેકારીમાં એવી રીતના કે વાય એકચ્યુઅલ માઇનસ વાય પોટેન્શિયલ, અહીંયા નેચરલ નહીં પણ પોટેન્શિયલ, બરાબર. તો આવી રીતના જે છે આપણે આઉટપુટ ગેપ પણ શોધી શકીએ છીએ, બરાબર. હવે આપણે આગળ જોઈએ. હવે આપણે જોઈએ કે ક્લાસિકલ્સથી લઈને કેન્સ અને સ્ટેગફ્લેશન અને મોનેટરિઝમ સુધીનો સમગ્ર ચક્ર, બરાબર.